નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે ભાજપે ટિકિટ ફાળવણી માટે અત્યંત કડક માપદંડો નિર્ધારિત કર્યા છે, જે અંગે પ્રદેશ નિરીક્ષક નીતિન ભજીયાવાલાએ માહિતી આપી હતી. વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ભાજપે આ વખતે શિસ્ત અને પક્ષ પ્રત્યેની વફાદારી પર ખાસ ભાર મૂક્યો છે. પક્ષની ગાઈડલાઈન મુજબ જે કાર્યકર છેલ્લા 3 ટર્મથી સતત સક્રિય સભ્ય હોય તેની જ ઉમેદવારીની રેસમાં પ્રાધાન્ય આપવામાં આવશે. આ નિયમનો અમલ થવાથી ભૂતકાળની જેમ અચાનક બહારથી આવીને ટિકિટ લઈ જનારા એટલે કે સ્કાયલેબ નેતાઓ પર આ વખતે બ્રેક લાગશે તેવું મનાઈ રહ્યું છે. અત્યાર લગીમાં કમસે કમ 60 ફોર્મ આવી ગયા છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો ટિકિટની માગણી કરી રહ્યા છે. દરેકના ફોર્મ અમે સ્વીકારવાના છીએ અને પાર્ટીની ટિકિટ એ નક્કી કરશે પ્રદેશ કક્ષાએ. એટલે જે કંઈ ક્રાઇટેરિયા નક્કી થયા છે એ મુજબ જ અમે કામ કરી રહ્યા છીએ અને મને લાગે છે કે આ વખતે પણ ભાજપનો ભગવો ખૂબ જ મોટા માર્જિનથી લહેરાશે. ખાસ કરીને વાત કરીએ તો યુવાઓમાં ખાસ ઉત્સાહ વધારે છે. યુવાઓમાં ઉત્સાહ ખાસ છે અને ખાસ કરીને બીજું મેં જોયું કે યુવાઓમાં પતિ પત્ની બંને જણા ટિકિટ માગવા આવે છે. એટલે એ પણ યુવા વર્ગ આ વખતે ખૂબ જ ઉત્સાહી છે. કોઈ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે? નહીં, એટલે માપદંડ તો આમ તો ગયા વખતે જે ક્રાઇટેરિયા બનાવવામાં આવેલા એને આગળ વધાર્યા છે, પરંતુ છેલ્લે તો પાર્ટી જ નક્કી કરશે અને હાઈકમાન્ડ જ નક્કી કરશે. 3 વર્ષનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે કે 3 ટર્મ હોવા જોઈએ. હા, સક્રિય સભ્ય 3 ટર્મ હોવા જોઈએ એવો ક્રાઇટેરિયા છે. એટલે ખાસ કરીને એવું છે કે જે ભૂતકાળમાં હતું કે સ્કાયલેબ આવી જાય એવું આ વખતે લગભગ નહીં થાય. એમ ગાંધીનગરમાંથી ઓછા ફોર્મ ભરાયું લાગે છે આપને? કારણ કે 60 જ ભરાયા છે. ના, હજી તો ચાલુ છે ને પ્રક્રિયા સાંભળવાની. કેટલા સુધી ફોર્મ આવી શકશે, કેટલા આવી શકે, શું માનો છો અંદાજિત? ઘણા આવશે, એટલે હજી તો શરૂઆત કરી છે, એટલે સાંજ સુધીમાં તો કેટલું થાય છે. અત્યાર સુધીમાં સાવલીથી 60 જેટલા ફોર્મ આવી ચૂક્યા છે અને હજી પણ દાવેદારોનો પ્રવાહ ચાલુ છે. આ વખતે સૌથી વધુ આશ્ચર્ય યુવા વર્ગના ઉત્સાહમાં જોવા મળ્યું છે. અનેક કિસ્સાઓમાં પતિ પત્ની બંનેએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે, જે દર્શાવે છે કે ભાજપના પાયાના કાર્યકરોમાં ચૂંટણી લડવાનો કેટલો ક્રેઝ છે. પક્ષના તમામ સ્તરેથી આવતા આ ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે, પરંતુ તમામ માપદંડોના આધારે આખરી નિર્ણય પ્રદેશ કક્ષાએ લેવામાં આવશે. વડોદરા જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ માટે જે ઉમેદવારી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો હોય એની સેન્સ પ્રક્રિયા આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજે 3 મંડળની વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય થશે, આવતીકાલે 3 મંડળ, અને એ જ રીતે બાકીના 6 મંડળની અમારે કરજણ એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયાનું કાર્ય. પ્રદેશમાંથી બંને જગ્યાએ 3 નિરીક્ષકો આવેલા છે અને એ પ્રમાણે સેન્સ પ્રક્રિયા આગળ ચાલે. હાલની સેન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકરોમાં જબરદસ્ત આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે, જેથી આગામી ચૂંટણીમાં ભાજપને મોટા માર્જિનથી વિજય થશે તેવો દાવો પક્ષના નેતાઓ કરી રહ્યા છે. પરંતુ કડક ક્રાઇટેરિયાના ગણનામાંથી પસાર થઈને કયા લકી ઉમેદવારને ચૂંટણી લડવાનું મેન્ડેટ મળે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.